ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી જેલમાં છે અને આપના નેતાઓ સીધા જ પ્રહાર આ વાતને લઈને અવારનવાર ભાજપ ઉપર કરતા હોય છે। ત્યારે હવે આપ નેતા પિયુષ પટેલે ફરી એક વખત ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા છે અને ખાસ કરીને એક મોટી વાત પણ કહી છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લગભગ 2 મહિનાથી વધુ સમયથી જેલમાં છે। આપણે જોયું હતું કે ચૈતર વસાવા અને જે ભાજપના નેતા છે સંજય વસાવા એ બંને વચ્ચે ક્યાંક બબાલ થઈ હતી। મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને અંતે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી। પરંતુ હવે આ જ વાતને લઈને આપના નેતા પિયુષ પટેલ મેદાને આવ્યા છે। તેમના દ્વારા ભાજપના નેતા ઉપર પ્રહાર કરવામાં આવે છે અને ખાસ કરીને જે અત્યારે હાલ ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ મળી રહ્યું છે એ વાતને લઈને પણ ભાજપ ઉપર મોટા આક્ષેપો મૂકવામાં આવ્યા છે। વધુમાં પિયુષ પટેલે શું કહ્યું સાંભળીએ। ટૂંક સમયમાં આપણી વચ્ચે આવશે। આ ભાજપના નેતાઓના કૌભાંડો એ પણ બહાર લાવશે અને જે ભાજપના નેતાઓએ ચૈતરભાઈને અંદર કરાવ્યા છે, યાદ રાખજો, જેવી સત્તા પરિવર્તન થાય એટલે ભાજપના નેતાઓને ધક્કા મારીને જેલમાં નાખતા અમને પણ આવડે। આ પોલીસ અધિકારીઓ જે ભાજપનો હાથો બનીને જે કામ કરે છે, દારૂ જુગારના અડ્ડા ઢગલો ચાલે છે, એમના પોલીસ સ્ટેશનના વિસ્તારોની અંદર ચાલે છે। એ દારૂ જુગારના અડ્ડા નથી પકડતા, પણ ચૈતરભાઈની જોડે કોણ ઉભો રહે ભાઈ? એને પકડવા માટે દોડે છે। ત્યારે પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ કે સમય છે, હજી પણ સુધરી જજો। અમે વર્દીની ઇજ્જત કરીએ છીએ, તમારી ખાખીની ઇજ્જત કરીએ છીએ। જો અમારા વિસ્તારના બાળકોને, અમારા વડીલોને કે અમારા આમ આદમી પાર્ટીના કોઈ આગેવાનોને ખોટી રીતે ખોટા કેસોની અંદર ફસાવાનું કાવતરું કર્યું તો આગામી દિવસોની અંદર તમારા વિસ્તારોની અંદર જેટલા પણ દારૂ જુગારના અડ્ડા ચાલે છે એ ખુલ્લા પાડવાની જવાબદારી અમારી છે અને જનતાને સાથે રાખીને રેડ પાડી એ તમારી વર્દી પણ અમે ઉતારી લઈશું ને તમને પણ જેલ પાછળ કરીશું, એટલું યાદ રાખો। જેટલા પણ લોકો અત્યારે અહીં આગળ મેં જોયા, ઘણા લોકો જે લોકો દારૂ પીને અત્યારે આવ્યા છે ગુજરાતમાં, એમ તો ભાજપ એમ કે છે ને પોલીસ એમ કે છે કે દારૂ નથી મળતો, તો પછી આ લોકો અહીં કેવી રીતે આવ્યા ભાઈ? આ કેવી રીતે આવ્યા? સાચી વાત, દારૂ મળે જ છે, આંખ આડા કામ કરે છે। હું આ લોકોને કહેવા માંગુ છું કે જે લોકો દારૂ પીવે છે એ લોકોને 2 હાથ જોડીને કહું છું કે ભાઈ આ બંધ કરી દો। આ વ્યસન તમારા લોકો માટે ખોટું છે, આ તમારી માતા બહેનો ને તમારા મા બાપ માટે ખોટું છે, આ બંધ કરી દો। અને તમે જે યુવાનો અહીંયા હોય એ યુવાનો પણ એમને શીખ આપો કે આવા દારૂ જુગારના વ્યસનોથી દૂર રહે। આ બાળકો જોઈ રહ્યા છે, આ બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે। એટલે આજે તમને ખાલી એક રિક્વેસ્ટ કરવા માટે આવ્યા છે કે આપણે જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિની અંદરથી આપણે ઉપર આવવાનું છે। ચૈતર વસાવાની જો વાત કરવામાં આવે તો ચૈતર વસાવા કે જે છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં રહ્યા છે, તેમની બબાલ થઈ હતી ને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને અંતે તેમની ધરપકડ કરવામાં આવી હતી ને અત્યારે હાલ સીધા જ નેતાઓ દ્વારા આક્ષેપો છે તે ભાજપ ઉપર મૂકવામાં આવી રહ્યા છે। જો કે હવે આગામી સમયમાં ચૈતર વસાવાના કેસની અંદર શું નવાજૂની થાય છે તે પણ જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।